આ ભીખેરી બન્યો તું પ્રેમિકાને પગાડીને જાય છે એટલે ભીખાર્યું બન્યો મારી પ્રેમિકાને પગાડીને જાવ લે જાવ આ પ્રેમિકાનો ઘરવાળો લે ઈન પાસે પૈસા માંગુ અને એને ઘરવાળાને ઉપાડી જાવ ભાઈ 5-10 રૂપિયા હોય તો આપણને કાલનું ખાધું નહીં અલ્યા જીમમાં ભિખારી ક્યાંથી આવ્યો કાંઈ વાંધો નહીં શેઠે મોકલીને 2-5 રૂપિયા આપી દઉં હા તો વાંધો નહીં અહીંથી શેઠે સીધો વ્યો જાય સીધો ને અમારી બાયડી બેઠી છે ને ત્યાં પૈસા લઈ લીધે ને કંઈક ખાવું પીવું હોય તો ત્યાં કંઈક પડ્યું છે ખાઈ લીજે જા એ સારું હાશ તેના ઘરવાળાને ખબર પડી નહીં એટલે હું એને મારી જાનવરીને લઈ ભાગી જાઉં ઓ મારી જાનવરી જતી લે લઈ ભાગી જાઉં ये मेरी दीकू आवाज दरड કરીને આવ્યો છું તને હાલ ભાગી જઈ દી આપણે અમે કાન છો હું તારો ભીખો છું હું આ ભિખારી બનીને આવ્યો છું હાલ તાર ઘરવાળાને ખબર પડી જાય છે હાલ આપણે બે ભાગી જઈએ અરે આપણે બે ભાગી જઈએ નકર મારો ઘરવાળો આવશે પદમ ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને લખ ખાતો આવું હાલ અહીંયા મારી ભીખી બેઠી હતી કાંઈ ગઈ એ નથી દેખાતી ઓલો ભિખારી આવ્યો હતો એ પાછો નથી ગયો આ બે ગયા ક્યાં નક્કી આનું કંઈક સેટિંગ હશે હો ગોતવા દે મને હાલ ચિઠ્ઠી વાંચવા દેતો હું તમારી ભીખી અને મારો પ્રેમી ભીખો બે પ્રેમ કરતા હતા અને અમે બે ભાગી જાવી છીએ ઓલા લીમડે ટિફિન ટીંગાડ્યું છે ખાઈ લેજો મારી ઉપાધિ ન કરતા અને મને ગોતવા આવતા નહીં હા તને ગોતવા ન હોય બાપા હવ આ મારી ભીખી ભાગી ગઈ કોકની હારે ઓલો કોક ભિખારી બનીને આવ્યો તો એને ભાગી ગઈ કાયમ કા વ્યવહારને ફોન કરો તો હવ ફોન કરી રહ્યા હલો વ્યવહાઈ તો મારા વેવાઈનો ફોન હા વેવાઈ બોલો સોડી ભાગી ગઈ મેં મારે સર કેવા ઘરમાં મોકલી મારું આજ તો ગામમાં આખું નાક કટવાઈ ગયું પેલા પેક કરો હું આવું છું સોડીને લેવા આવું છું અરે વેવાઈ બોલો ધ્યાન રાખજો મારી નહીં તમારી સોડી ભાગી છે અહીંયા આવું